હેલો નમસ્કાર સરળ એફ ટીમ તમારું સ્વાગત કરે છે કપાસ કોટનના ભાગમાં લઈએ કપાસની તમામ અપડેટ તમામ માહિતી સાથે ભાગની શરૂઆત કરીએ એ પહેલા નવા ખેડૂત મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરે જેથી તમને વારંવાર નોટિફિકેશન ભાગનું આવતું રહે અને બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા અને ભાગને તમારે લાઇક કરવાનું રહેશે જેથી અમને પ્રોત્સાહન મળતું રહે તમારા તરફથી કપાસના ભાગમાં આજે આપણે આયાતની ચર્ચા કરવાની છે ગઈકાલના ભાગમાં આપણે આયાતની ચર્ચા કરવાના હતા પણ ભાગ લાંબો વધારે ન થાય માટે આજે માહિતી આ ભાગની અંદર આપણે લેવાની છે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવતી હોય છે કે દેશની અંદર બીજા દેશોમાંથી કપાસની આયાત કોટનની થશે અને ઘણા બધા મીડિયા મંચમાં સાંભળે પણ છે કે સસ્તું રૂ છે બહારથી લાવી અને વેપારીઓ હાલ છે અહીંયાની જે ગાંસડી છે એને મોંઘી ઠેરાવે છે તો અમુક ચેનલો વાળા એને પણ ટેકો આપતા હોય છે કે અહીંયાની ગાંસડી મોંઘી અને બહારના દેશોમાં સસ્તી ગાંસડી છે તૈયાર થઈને આવી શકે છે અહીંયા ભારતની અંદર તો આપણે એવા તમામ ખેડૂતોનું સમાધાન કરવા માટે આ ભાગની અંદર છે આપણે આયાતની ચર્ચા કરી છે અને તમામ જે પણ ન જાણતા હોય એ ખેડૂતોને પણ ચિંતાથી મુક્ત કરવા માટે છે આ ભાગની અંદર આપણે આયાતની ચર્ચા કરી છે કે જે વિદેશમાંથી આયાત જે કોટનનું કરવામાં આવે છે એ કેટલું સસ્તું ભારતના વેપારી મિલરોને કેટલું સસ્તું મળે એ આપણે સમજીએ હાલ આપણે અત્યારે ગૃહની ગાંસડીના ભાવની ચર્ચા કરીએ તો આપણા ગુજરાતની અંદર ગુજરાત શંકર ગાંસડી 29 ગ્રેડની અંદર ભાવ છે આપણને 54,000 થી 54,500 રૂપિયાના જોવા મળે છે જે આપણે આગળ પણ ચર્ચા કરેલી છે હાલ બજાર છે આજે રવિવારના લીધે બંધ હોય છે પણ એકંદરે આપણે અંદાજિત રકમ છે 54,000 થી 54,500 રૂપિયા હાલની રકમ છે આપણી ગાંસડીની એના ઉપર અમેરિકાની આયાતની ચર્ચા કરીએ તો અમેરિકામાં અત્યારે 70-71 સેન્ટના ભાવ છે માર્ચ કોન્ટ્રાક્ટમાં ચાલી રહ્યા છે એના ઉપર આપણે જોઈએ તો ડોલર ઇન્ડેક્સની અંદર છે 84-85 સેન્ટની વચ્ચે છે આપણને ભાવ જોવા મળતા હોય છે જ્યારે એનું વજન છે પર પાઉન્ડ ઉપર નક્કી થતું હોય છે અને એની સામે કોટલુક ઇન્ડેક્સની અંદર છે આપણી ગાંસડી છે સેન્ટ સામે સેન્ટના ભાવ 80 થી 81 સેન્ટના અત્યારે હાલ ચાલી રહ્યા છે કોટલુક ઇન્ડેક્સની અંદર જે એનો ભાવ છે રેટ નક્કી થતો હોય છે આ ભારતીય ગાંસડી છે આપણે 54,000 થી 54,500 રૂપિયાની ગુજરાત શંકર ગાંસડી છે તો એનો એક રેટ છે કોટલુક ઇન્ડેક્સની અંદર નીકળતો હોય છે જે આલેખની અંદર તમારી સામે પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું છે આઈસ ફ્યુચર્સ અને કોટલુક્સનો કોમ્બિનેશનમાં એટલે કે સરખામણીમાં આપણે જોઈએ તો એમપી આઈસીએ 105 ગ્રેડ ફાઇન સ્ટેમ્પલ 29 ગ્રેડ છે આપણે જોઈએ તો ગુજરાત શંકર ગાંસડીની અંદર પણ જોવા મળતું હોય છે અને એવી રીતના મધ્યપ્રદેશ એમપી લાઇનમાં પણ આપણે જોઈએ કે અને એવી જ રીતે અમેરિકાની ગાંસડીની અંદર પણ આ તમામ વસ્તુ સ્ટેપલ 29 હોવું જોઈએ માઇકની અંદર 3.7 થી 4.5 હોવું જોઈએ ટ્રેસ છે 3.5% હોવું જોઈએ લેન્થ એની થિકનેસ એની હોવી જોઈએ આ તમામ વસ્તુ છે ભારતીય જે ગુજરાત શંકર ગાંસડી 29 ગ્રેડની અંદર જે જોવા મળે છે તમામ છે અમેરિકન અપલેન્ડ કપાસની સાદા કપાસની અંદર જે આપણે ગાંસડી તૈયાર કરીએ અને એક ગાંસડી અહીંયા લાવીએ અને આ તમામ જે આપણે આગળ ચર્ચા કરીએ તમામ અમેરિકન અપલેન્ડ સાદા કપાસની અંદર આપણે આ મેળવીએ અને 29 ગ્રેડની ગાંસડી તૈયાર કરીએ એટલે ત્યાંના ગાંસડીના ભાવ અને જે ઇન્ડેક્સ સામે જે આપણે ચર્ચા કરીએ એવી રીતના ડોલરની અંદર વધારો ઘટાડો થતો હોય છે અને ડોલરની ઉપર જ તે ભાવ છે આયાતનો ગણવામાં આવતો હોય છે કારણ કે એના ઉપર વધારે પડતો આધાર રાખતા હોય છે ડોલરની ભાવની ઉપર છે આપણે કિંમત રૂપિયાની ચૂકવવાની હોય છે એટલે એ પ્રમાણે આપણે જોઈએ તો આ તમામ વસ્તુ જે ભારતની અંદર ગુજરાત શંકર ગાંસડીમાં આપણે જે જોઈએ છીએ અને એ જ તમારે જોતું હોય અને એ જ ગાંસડી તમારે ગુજરાતમાં લાવવી હોય તો એ ગાંસડીના ભાવ અત્યારની હાલની જે આપણે કન્ડિશન અને અત્યારે હાલના આગળના જે ભાવ નક્કી કર્યા છે એ પ્રમાણે અમેરિકન ટેક્સ વેરા બિલ સાથે અમેરિકાની ગાંસડી ગુજરાતની અંદર તમારા કારખાનાની અંદર 55,500 રૂપિયા એ અત્યારે પડતર વિધાઉટ આયાત ડ્યુટી ગવર્મેન્ટની ડ્યુટી વગરના ભાવ તમને કીધા છે ગવર્મેન્ટના ડ્યુટી વગરના ભાવ જેની અંદર હજી પણ ટ્રમ્પ સાહેબ છે એ ઉમેરો કરવાના છે જે એનો ટેક્સ છે જ્યાં નિકાસકારો છે ત્યાંના એની ઉપર છે વધારે ડ્યુટી લાગી શકે છે એ આગામી છે પગલાં લેવાના છે એટલે માટે કેમ કે નવા પ્રધાનમંત્રી ટ્રમ્પ સાહેબ બનેલા છે અમેરિકાની અંદર એટલે ટ્રમ્પ સાહેબ છે નવું કામ લેવાના છે એ આગળ આપણે ચર્ચા કરીશું નવા ભાગની અંદર પણ અત્યારે હાલ તમને એની હિન્ટ આપી દઉં કે નવી નિકાસ કરવા માટે પણ એનાથી હજી થોડોક અઘરો કાયદો છે જ્યાં બની શકે છે અને એ ભાવ છે વધીને લેનાર માથે જ આયાત ઉપર છે આપણે આયાત કરતા હોય તો તમામ ટેક્સ લેનાર માથે જ લાગતો હોય છે કારણ કે દેનાર છે એ તો પોતાનું સર્વેયુ કરીને પોતાનો ભાવ જે પડતર આવતી હોય એનાથી નફો લઈને જ વેચાણ કરતું હોય છે એટલા માટે ખાસ કરીને લેનાર ઉપર એ પણ છે ભાવ વધારાનો સંકેત એક આવવાનો છે એટલા માટે આપણે 55,500 એ અમેરિકન ગાંસડી છે આપણે વિધાઉટ જે ગવર્મેન્ટ ડ્યુટી વગર એટલે કે આયાત જકાત વગર છે આપણે પડે છે આયાત જકાત અંદર નાખીએ અને ભાવ છે આપણે ડ્યુટીનો લગાડીએ ગવર્મેન્ટ ડ્યુટીનો તો આયાત ઉપર છે ગવર્મેન્ટ ડ્યુટી લગાડીએ તો ગાંસડી છે તમને હાલ અત્યારે અમેરિકાની 66,700-800 રૂપિયા આજુબાજુ પડી શકે છે તમારા કારખાનામાં મળી શકે છે તમને પણ 66,700-800 રૂપિયા ચૂકવો અત્યારે એક ગાંસડી અને એક ગાંસડી ઉપર છે તમારે લેન્થ માયક આપણે આગળ જે સમજાવ્યું છે તમામ 29 સ્ટેમ્પલ સાથે ગુજરાત શંકર ગાંસડીની જે એની હરોળમાં આપણે અત્યારે હાલ ચર્ચા કરી રહ્યા છીએ ગુજરાત શંકર ગાંસડી 54,500 છે અને ડ્યુટી વગર છે 55,500 આજુબાજુના ભાવ અમેરિકાની અંદર અહીંયા આયાત કરવાના છે અને ડ્યુટી લગાવો ગવર્મેન્ટની તો 66,700-800 રૂપિયા એ તમને પડી શકે છે હાલ આપણે આગળ જોઈએ ઘણા બધા ખેડૂત મિત્રોને એવું થતું હોય આફ્રિકાની અંદરથી સસ્તી લઈ આવે બ્રાઝિલની અંદરથી સસ્તી લઈ આવે તો એમાં પણ આપણે 29 ગ્રેડની અંદર આપણે આયાત ડ્યુટી નાખીને ભાવ તમને કહીએ તો આફ્રિકાની અંદરથી ગાંસડી અત્યારે લાવવી હોય તો ત્યાં ગમે એટલું સસ્તું થઈ જાય છતાં પણ ભારતની
ની અંદર છે 62,100 રૂપિયા આજુબાજુ ગાંસડી અત્યારે હાલના ભાવ પ્રમાણે એના અને આપણા નાણાં પ્રમાણે છે. તમને અત્યારે હાલની જે ગાંસડીના ભાવના રેટ છે તમને આયાત ડ્યુટી સાથે કહીએ તો 62,100 રૂપિયા જેવો ભાવ છે તમને અહીંયા પહોંચમાં જોવા મળે એક ગાંસડીનો. બ્રાઝિલમાંથી તમે મગાવો તો બ્રાઝિલમાં પણ આપણી ગવર્મેન્ટ આયાત ડ્યુટી સાથે ભાવ નક્કી કરીએ તો 63,400 રૂપિયા ગાંસડી છે તમને બ્રાઝિલમાંથી અહીંયા એક ગાંસડીના ભાવ એટલે કે 54,400 વાળી ગાંસડી કે 500 વાળી ગુજરાતની છે એવી જ ગાંસડી તમને 63,400 રૂપિયાની અંદર છે પડી શકે છે અત્યારે હાલના રેટ પ્રમાણે. ઓસ્ટ્રેલિયાની અંદર છે ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હોય ઓસ્ટ્રેલિયા વધારે પડતો ઉત્પાદન આપે છે અને ઉત્પાદન આપ્યા બાદ નિકાસ સારી એવી કરે છે અને સસ્તા ભાવે રૂ વેચે છે. તો સમજીએ એનો પણ રેટ છે આપણે તો ગવર્મેન્ટ ડ્યુટી વગર છે એમાં આપણે જોઈએ તો ઓસ્ટ્રેલિયાના ભારતીય નાણાં પ્રમાણે છે અત્યારે હાલ 56,000 થી 57,000 એક ગાંસડી તૈયાર થઈને આપણા દેશની અંદર આવી શકે છે. તૈયાર થઈને 56,000 થી 57,000 એમાં ગવર્મેન્ટ ડ્યુટી નાખીએ તો 67,000 થી 67,500 રૂપિયા સુધીના ભાવ હાલના ભારતીય નાણાં પ્રમાણે તમારા મિલની અંદર છે ગાંસડી એક ઓસ્ટ્રેલિયાની પહોંચી શકે 67,500 આજુબાજુના ભાવે. એટલે એકંદરે ટૂંકમાં તમામ દેશોની અંદર આપણે ગણીએ તો 7,000 રૂપિયાની ડ્યુટી આજુબાજુના ભાવ ડ્યુટી સાથે લાગે છે. તો અમુક દેશોમાં 10,000 સાથે ડ્યુટીના ભાવ લાગે છે. એટલા માટે 7,000 થી 10,000 તો ડ્યુટી છે ગવર્મેન્ટની લાગે છે એક ગાંસડીની અંદર અને બીજા રેટ છે પોતાના ઇન્ડેક્સ પ્રમાણે છે ભાવ આપણા ભારતીય નાણાં પ્રમાણે થતા હોય છે. એટલા માટે ગાંસડી અત્યારે હાલ જોઈએ તો ભારતીય ગુજરાત શંકર ગાંસડી તમામ દેશથી છે સસ્તી અત્યારે હાલ ચાલી રહી છે અને સસ્તા ભાવે મળી રહી છે. પણ ભારતીય મિલરોને બાકી વિદેશમાં આપણી ગાંસડી પણ છે મોંઘી પહોંચતી હોય છે એની પણ આપણે ચર્ચા કરી શકીએ. તમે કોમેન્ટ કરો તો એ આપણા દેશની ગાંસડી છે વિદેશમાં કેટલા ભાવે કેટલા રેટમાં છે વિદેશમાં મળી શકે. એટલા માટે તમને કોઈ મીડિયા ચેનલ કે કોઈ પણ માધ્યમથી બીવરાવતું હોય ડરાવતું હોય તો કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. ભારતનું અત્યારે હાલનું રૂ સસ્તું છે. સૌ કરતા વિશ્વની 90% વધારે ઉત્પાદન કરતી કપાસની તમામ દેશોની જે આપણે કેટેગરી જોઈએ તો એની અંદર છે ભારતનું રૂ ઘણું સસ્તું જોવા મળે છે અને એ પ્રમાણે તમામ જે કપાસ સ્ટોક કરનારા ખેડૂતો છે જે પાછળ સુધી લાંબા સમય સુધી રાહ જોવાના છે એના માટે કોઈ ચિંતાનો વિષય નથી. અને હાલ તાજેતરમાં જે પણ ખેડૂત મિત્રો ભાવ લેવા માંગતા હોય એના માટે અત્યારે એ માટે ગૂંચવણ છે કારણ કે અત્યારે નાના ભીડની મિલરો છે સમસ્યા કરી રહ્યા છે અને જે સ્પિનિંગ મિલો ટેક્સટાઇલ મિલો અને યાન મિલોની અંદર ભાવની અંદર જે આર્થિક જે મંદી આપણે કહી શકીએ જે નાણાંની જે લેવડ દેવડ માટે જરૂરિયાત પડતી હોય છે એની અંદર વિલંબ થવો એટલે થોડુંક છે એ ટૂંકા ટાઈમ માટે નડતરરૂપ સાબિત થઈ શકે. પણ આગામી છે એમાં પણ લિક્વિડિટી એટલે કે નાણાંની સમસ્યા બની નહીં રહે એમાં પણ લિક્વિડિટીની સમસ્યા ઘટી જશે અને ફરીથી છે ધમધમતી છે મિલો થઈ જશે કારણ કે અત્યારે હાલ છે સસ્તા ભાવે લેવા માટે વધારે પ્રયત્નો કરવા માટે છે તમામ સમસ્યાઓ આપવામાં આવતી હોય છે. કપાસિયાના ભાવની અંદર પણ છે આપણને ઘટાડો જોવા મળ્યો હતો જે 70 થી 80 રૂપિયાનો ઘટાડો છે આપણને ઊંચા મથાળેથી જોવા મળ્યો છે અને અત્યારે હાલ કપાસિયાના ભાવ જોઈએ તો પ્રતિ મણના 620 રૂપિયાથી લઈ અને ક્વોલિટી વાઇઝ 690 રૂપિયાની વચ્ચે છે આવી ગયા છે. અને કપાસિયા ખોળની અંદર પણ બજાર છે આપણને ઘટીને અત્યારે હાલ 1450 રૂપિયાથી લઈને 1550 રૂપિયાની વચ્ચે હાલતું 50 kg પર બેગની અંદર ક્વોલિટી વાઇઝ આપતા ભાવ છે જોવા મળે છે. કપાસની ચર્ચા કરીએ તો હાલ માર્કેટિંગ યાર્ડોની અંદર વધારે પડતી ક્વોન્ટિટીમાં વેચાતા ભાવની ચર્ચા કરીએ તો જે જનરલ કેટેગરી સુપર જનરલ અને જોઈએ તો એવન સુપર ક્વોલિટીના ભાવ 1400 રૂપિયાથી લઈ અને 1500 રૂપિયાની વચ્ચે ઘણી બધી એન્ટ્રીઓ આપણને જોવા મળતી હોય. 1500 ઉપર અમુક એન્ટ્રીઓ એક જ સારા ઉતારાવાળો કપાસના ભાવ છે અમુક યાર્ડોની અંદર જોવા મળતા હોય છે. વધારે ગામડાની અંદર ચર્ચા કરીએ તો અત્યારે જનરલ બજાર છે ગામડાની અંદર 1400 રૂપિયાથી લઈને 1485 રૂપિયા સુધીના ભાવ છે ગામડામાં પણ છે ક્વોલિટી વાઇઝ આપવામાં આવતા હોય છે. એટલે હાજર બજારના રૂમાં ગાંસડીની અંદર 500 થી 600 રૂપિયાનો સુધારો તળિયેથી જોવા મળ્યો છે. પણ એ સુધારો એક ગાંસડીએ 600 રૂપિયાનો છે. કપાસના ભાવ પર આગળ પણ આપણે ચર્ચા કરી હતી કેમ નથી બતાવવાનું તો કપાસિયાનો બ્રેક અને બીજા નંબરમાં આ નાણાં ભીડની સમસ્યાઓ આ બંનેથી વધારે પડતા કપાસના ભાવમાં તેજી તરત નથી જોવા મળતી. મંદીની અંદર ધીમો ધીમો વધારો જોવા મળે એટલે કે 50 રૂપિયા ઘટતા છે. વાર નથી કપાસના ભાવમાં લાગતી પણ 25 રૂપિયાનો સુધારો તેજીનો આવવો એમાં વાર લાગે છે. એટલે કપાસની અંદર અત્યારે તાજેતરમાં છે આંકડાઓની અંદર છે માયાજાળ છે. એટલે ખાસ અત્યારે તાજેતર માટે કોઈ તેજી વધારે પડતી થઈ જવી અથવા તો તેજીના રાહે કોઈ પણ ખેડૂત મિત્રો વેચવાલી અટકાવતા હોય તો જરૂરિયાત પ્રમાણે 25% તમારે કપાસનું વેચાણ 1500 આજુબાજુના ભાવમાં કરવું જોઈએ જેથી કરીને તમે તમારો પાછળનો માલ સાચવી રાખો. હવે મળીએ નવા ભાગ સાથે. કોઈ પણ ખેડૂત મિત્રોને ચિંતા નથી કરવાની કોમેન્ટ કરજો. ચિંતા હોય તમારી પાસે તો હું રામભાઈ મળું તમને નવા ભાગ સાથે. જ્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર.